હવે તમે ક્યાં જાઓ છો બાપુજી? આ લોકો તો ગુસ્સામાં આવી રીતે ગયા છે ને કે હમણાં જાણે કોઈનું ખૂન કરીને આવશે. હવે ફરીથી શું થયું છે ઘરમાં? એ લોકો આટલું બબડતા કેમ હતા? અરે પણ પૂછા ઘાસા વગરના ઓફિસના વહીવટ કરવા માંડે અને પાછું પૂછાતું તો નથી. પણ તો તમે એમને ઓફિસમાં લઈ જાઓ છો શું કામ? તમને ન પોસાતું હોય કે કરણભાઈ ત્યાં આવે તો કોઈ બીજો કામ ધંધો એમને ચીંધી દો. તેને ક્યાં મોકલું? ગમે ના મોકલું તો બાફીને આવે છે. અરે પણ બાપુજી, ઘરમાં આટલો અવાજ ને આટલો કંકાસ શું કામ કરો છો? આ બાજુવાળા શાંતુબા દરરોજ મને પૂછતા હોય છે કે આજે તમારા ઘરે કઈ બાબતે બબાલ થઈ. અરે મારે આ નાના હારે કોઈ દી માથાકૂટ થાય છે? તમારી હારે કોઈ દિવસ માથાકૂટ થાય છે? આની એકની હારે જ થાય, કારણ કે એ ઊંધો ચાલે. બાપુજી પણ હશે, હવે તમે મોટા છો, તમે સમજી જતા જાઓ ને, શું કામ એમની હારે ધડાજીક કરવાની? અરે મેં એને ખાલી એમ કીધું કે તે નટુ કાકાને પૈસા ઉપાડ આપ્યો. એને હા પાડી મેં કીધું પૂછ્યા વગર હુકમ આપ્યો તો મને ભાષણ આપવા માંડ્યો. આટલી અમથી વાતમાં અને તમે બંને ઝઘડી પડ્યા. તમને લોકોને મુદ્દો જોઈએ બસ. પણ એને મને એમ કેવું જોઈએ ને કે ભાઈ મેં આપ્યો છે તમને પૂછ્યા વગર, હવે તમને પૂછ્યા વગર નહીં આપું. પણ ખબર છે ને કે નમતું જોખેવા છે જ નહીં, તો તમે શું કામ એવી આશા રાખો છો? તો હું શું કામે નમતું જોખું? હું એનો બાપ છું. બસ આજ તો કારણ છે તમારા બંને વચ્ચે ઝઘડાનું. એ એવું કહે છે કે હું એનો દીકરો છું, તમે કહેશો કે હું એનો બાપ છું. પણ છો તો સમજી વિચારીને બાપ દીકરાની જેમ રહો ને, દુશ્મનોની જેમ શું કામ રહો છો? અરે એને મારી પાસેથી કંઈક શીખવાનું હોય, એને બદલે એ મને શીખવાડે કે આમનીને આમ કરો, આમનીને આમ કરો. એ તો ઠીક, આ કરણભાઈ ઝઘડીને જાય સાથે અર્જુનને લેતા જાય એટલે મારે એમનું ટેન્શન. ખબર છે ને એમનો સ્વભાવ, બહાર તેવા ઝઘડા કરીને આવે છે ને કે આજુબાજુવાળા આપણને કહેતા હોય છે કે જ્યારે હોય ત્યારે તમારા કરણભાઈ ઝઘડો જ કરતા હોય બધા બહારના લોકો સાથે. અર્જુનને બગાડી દે, હજી સમય છે, સંભાળી લો એને. હું સંભાળી લઉં? હવે મારા દેર છે, એમને જવા માટે ના પાડું સાથે, અને ના પાડું તો મારે ને અર્જુનને ઝઘડો થાય. મારે તો કરવું શું ને એ જ નથી સમજાતું મને. હા તો પછી મને નહીં કહેતા અર્જુનને બગાડે પછી. કરણ સાથે આજે કરણ આવશે તો હું આ ખાઈશ. લસણ પટ્ટી ખાઈશું, લસણ પટ્ટી ખાઈશ. આમ ખાઈશું તો આમ પણ ખાઈશ. નીચે ઉતરો, પડી જાઓ તમે. જા જો વાઈગુના હાથમાં કહું છું કે નીચા રમવાની ઉંમર છે કાઈ. તું જા ને, કરણ આવશે હમણાં. જા, કરણભાઈ આવશે ને પેલા તમે હાલો ને બા. કરણ આવશે હમણાં, કરણ આવશે હમણાં, કરણ આવશે. શું છે? એક કામ કરો, એ બેસી જાવ યા કીધું ને એકવાર. અરે અહીંયા ધીરે બા. કરણ હા આવશે, 2 મિનિટ તો ઊભા રહે એમ કહું છું. હટ, ભાગી ગઈ. કાઈ ભાગવાનું નથી તમને મેલી, એટલું યાદ રાખજો. પણ નહીં આપશું. હું તલે તરવટી ખાઈશ. શું બા વાઈગુ ને હું તમને કહું છું ઊભા થઈ જાવ ને ભાઈ. હું કામ એવું કરો છો? ઘરમાં હાલો અંદર. કરણને કહી દઈશ મને લસણ પડતી પાડી મને અહીંયાથી પાડી મને. એ લસર પતિ ખરાબ છે. હાલો આપણે અંદર જતા રહ્યા. તું ખરાબ છે. હાલો અંદર હાલો. ના, હિસકા ખાવા છે. બા ત્યાં નથી જાવ બા. આમ અંદર હાલો તો. હિસકા ખાવા છે. તું ખીચડી બનાવ. હિસકા ખાવા છે. પાણી પીવું છે, પાણી. એ બા આ હું પકડું છે? પાણી. નાડું પકડતા હોવ છો. હિસકા ખાવા હાલો છે. એમ કહું છું. તું જા, હમણાં કરણ આવશે. એ અહીંયા હિસકા ખાશે, હું અહીંયા હિસકા ખાઈશ. તું જા. અરે હિસકા ખાવા છે. કરણ આવશે હમણાં, કરણ આવશે. હિસકા ખાશે. ઉભો રાખો તો. ના, અરે હાલો ને તમે હું આવું કરો છો? નહીં, હિસકા ખાવા છે. હિસકા ધરાઈને ખાઈ લો. એમાં બા ઊભા થાઓ હવે. ધીમે ધીમે ઊભા થાઓ.
ક્યારની કહું છું કે પડી જાઓ વાગી જાય. આમ જો કેવા હાલ કર્યા છે મારી છે ને કઈ વાત માથા વાગી ગયું છે. હાલો ઊભા થાવ, ખભે હાથ દ્યો, ધીમે ધીમે ઊભા થાવ. ક્યારની કહું છું કે નહીં સમજે નહીં કોઈનું. અહીંયા હાથ રાખી દ્યો. હવે ધીમે ધીમે હાલો. હવે છે ને ક્યારે આવી જીદ કરી છે તો જોઈ લેજો. ધીમે હાલો, ધીમે હાલજો. હસી આમ જો હાલવાનું ભાન નથી રહ્યું. બસ નકરી રમત આખો દી થાકી ગઈ છું. અહીંયા બેસી જા. બા 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 હું થયું? બા હું થઈ ગયું મારી બાને? માથામાં મદદ લઈને આવ. બા હે ને તું એ પપ્પા બંને ઝઘડ કર્યા કરે જ્યારે હોય ત્યારે. ઓ ભાઈ ઓ તું મારા વાક શેના કાઢે છે? પપ્પાને તે જોયા કે નહીં? પપ્પા જ્યારે હોય ત્યારે મને ખીજા અરે કરણભાઈ ભાઈ મદદ કરો ને મારી. અરે હું છે હવે તમારા લોકોને યાર હવે પાછળ પડી ગઈ કરણભાઈ કરીને. હું તારે હવે છે હું થયું હવે તને? એટલું તો હું દુઃખ પડી ગયું કે કરણભાઈ કરીને દોડતી આવી. સો ભાઈ હું તમને હેરાન કરવા નથી માંગતી. મારી માં બેહોશ થઈ ગઈ છે. એ હિસકા ખાધી હતી ને પડી ગઈ તો એના માથામાં વાગ્યું છે. મારી માને હોશ ન આવતો. મારી મદદ કરો ને ભાઈ. શું છેલ્લી તું એ વાર. જેના પર હોય ત્યારે બધા પર ગુસ્સો કરે છે? અરે પણ મને ખબર નથી ને ભાઈ. માને કેવી રીતે વાગી ગયું? પણ હિસકા ખાતા તમે બહુ રોઈ ગયા. 9 મહિના તમને ખબર ને એની માનસિક હાલત પડી ગઈ. અરે તારાથી હચવાતા નથી. ભાઈ શાંતિ રાખો ને યાર, કેમ અકળાવો છો તમે? અરે એને ખબર નથી આપણે માં નથી એટલે માની કદર એને પાસે છે. માની કદર નથી એને માં. મારી માની માનસિક હાલત ખરાબ છે. ભાઈ હાલો ને મદદ કરો. હાલો ને હા જલ્દી. હા હાલો ભાઈ સટ હાલો. જો આ બાને હું થઈ ગયું છે. બા તો તારો દીકરો આવ્યો છે. માં એ માં મેં કીધું તો કરણ હા માં મારો કરણ આવી ગયો. મારો કરણ આ તને કેવી રીતે ઓળખે છે? અર્જુન. હે? આ મારો અર્જુન. માં તમને એનું નામ કેવી રીતના ખબર પડી? હા આ માં છે ને પેલા હું એને મળ્યો છું. એની માનસિક હાલત ઠીક નથી. એ મને એનો દીકરો કરણ સમજે છે એટલે હું એને માં જ કહું છું. પણ એમ નહીં આમનું નામ અર્જુન છે. મેં તો પહેલી વખત એમને જોયા. હા મારું નામ અર્જુન જ છે. અર્જુન મારો અર્જુન મને મળી ગયો. મારો કરણ પણ મળી ગયો. કરણ માફ કરજો બાસો. આપણાને હોસ્પિટલ લઈ જવા છે. માથામાં વાગી ગયું છે તો પણ કઈ લાગતું તો નથી અત્યારે તો. જો ના થોડું ઢીંસા જેવું છે. મારી તમારે હોસ્પિટલ જવું છે? ના ના હવે ક્યાંય નથી જવું. મને મારો કરણ મળી ગયો. મારો અર્જુન મળી ગયો. આ અર્જુન જ છે. હા અર્જુન છે. હું અર્જુન છું, આ કરણ છે. પણ અમે તમારા દીકરા નથી. મારો દીકરો છે તો અર્જુન તો મારો દીકરો છે. આ કરણ મારો દીકરો છે. ભાઈ એમની છે ને માનસિક હાલત છે ને બરાબર નથી એટલે છે ને એ આવું બધું કઈ ને કઈ બોલ ના કરે. કરણ ના. તું જે કે છે એવું નથી. મને હવે બધું યાદ આવી ગયું છે. તું જ મારો કરણ છે. તું જ મારો અર્જુન છે. તું જ. મારી તમને સારું થઈ ગયું? હા તમે રો નહીં, તમે રો નહીં. એક મિનિટ બા શું થયું છે? જે હોય એ કયો. કેમ આમ બોલો છો? તમને ખોટું લાગે છે? હું કહું છું. જો તારો બુસ્કોટ ખોલ. કેમ? ખોલ. જો એમાં માં લખ્યું છે. જો 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 માં લખ્યું છે. એવું જ માં આના સાથી ઉપર હશે. જો છે ને મારા કરણ અર્જુન મને મળી ગયા. મારા કરણ અર્જુન મને મળી ગયા. તમે નાના હતા ને ત્યારે આપણે મેળામાં ગયા હતા. મેળામાં તો મેં અહીંયા જલારામ લખાયું હતું. જો
જો જલારામ લખાયું તું ત્યારે તું રડ્યો તો મારે પણ લખાવવું છે, આ પણ રડતો તો મારે પણ લખાવવું છે, અને મેં પૂછ્યું તું શું લખવું છે ત્યારે તે કીધું મારે માં લખાવવું છે, આજે મારે પણ માં લખાવવું છે, લખાયું. પણ બાપુજી તો કહેતા હતા કે અમારી માં ગુજરી ગઈ છે. ના એ ખોટું બોલે છે તારો બાપ. એણે મને કાઢી મૂકી હતી. મેં કીધેલું મને મારા કરણ અર્જુન આપી દો, એણે નો આપ્યા, ધક્કા મારીને મને કાઢી, અને એવો ધક્કો માર્યો કે પથ્થર ઉપર મારું માથું અથડાયું અને બધું ભૂલી ગઈ. અને ત્યારથી હું મારા કરણને ગોતું છું, મારા અર્જુનને ગોતું છું. કરણ તો મળી ગયો, પણ મારો અર્જુન આજે મળ્યો મને. તો માં હવે તો અમે આવી ગયા ને માં. તો માં આ બેન કોણ છે માં? અમે તો એને નથી ઓળખતા. એ તારી બેન છે. અમારે એક બેન છે. બાપુજી તારા બાપે મને આ આપી દીધી અને તમને બેવને એની પાસે રાખી લીધા. બાપુજીએ કોઈ દી અમને કીધું નહીં કે અમારે એક બેન છે. મને મારા ભાઈઓ મળી ગયા. બાપુજી આવું કેમ કર્યું? અમને કેમ માંથી દૂર રાખ્યા? મને એનો જવાબ તો હવે બાપુજી જ આપશે ને. હાલમાં હાલ ઘરે જાય, આપણા ઘરે. ઘરે જવા દઉં છે. ઘરે આપણા ઘરે. આપણા ઘરે જવા દઉં છે. આપણા ઘરે બા. મારો કરણ, મારો અર્જુન, તું પણ આપણા ઘરે જવા દઉં છે. આપણા ઘરે જવા દઉં છે.